સુરતમાં કોરોના બેકાબૂ થયો છે તો કોરોના કહેરને અટકાવવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે અને કોરોના પોઝિટિવ દર્દીઓ શોધી કાઢવાની સાથે જ્યાંથી પણ કોરોનાના કેસો મળે છે ત્યાં દુકાનો બંધ કરાવી રહ્યું છે, ત્યારે વેપારીઓ રોષનો ભોગ મનપાના કર્મચારીઓને બનવું પડી રહ્યું છે। સુરત શહેરમાં કોરોના હાલ બેકાબૂ થયો છે અને કોરોના સંક્રમણ વધતા તંત્ર પણ કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી રહ્યું છે। તે શુક્રવારના રોજ ઘોડદોર રોડ પર આવેલા રંગીલા પાર્કમાંથી 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા 90 દુકાનોને તંત્રએ બંધ કરાવતા વેપારીઓએ તંત્ર સામે પસ્તાર પાડી હતી અને માંડ ધંધા રોજગાર ચાલી રહ્યા હોય 12 પોઝિટિવ આવ્યા તો 90 દુકાનો બંધ કરી દઈ પતરા મારી દેવામાં આવ્યા છે, જેને વેપારીઓ ઘોર વિરોધ કર્યો હતો। मैं इस टाइम पर रंगीला पार्क शॉपिंग कॉम्प्लेक्स में हूँ। ये गुड़दौर रोड का एक नामचीन कॉम्प्लेक्स है। आज सुबह सूरत म्यूनसिपल कॉर्पोरेशन के कुछ ऑफिसर्स यहाँ आके यहाँ पर ये बैरिकेडिंग की है और इस मार्केट को सील कर दिया गया है। सिर्फ ये इतना एक रास्ता छोड़ा है जो आम पब्लिक और कस्टमर्स जो यहाँ पर आएंगे वो आ सकते हैं और जा सकते हैं। हमने सूरत म्यूनसिपल कॉर्पोरेशन को काफ़ी रिक्वेस्ट किया रंगीला पार्क की ओर से कि साहब ये खोल दीजिए और हमारे लोगों को सुविधा दीजिए, बट उन्होंने कहा कि सिचुएशन को देखते हुए हमको ये सील करना पड़ेगा और आप लोगों को हमने एक 4 फीट का रास्ता दिया है। ये अभी तक जो हुआ है वो ऐसा हुआ है और हमने सूरत म्यूनसिपल कॉर्पोरेशन के साथ पूरा कोऑपरेट किया है और उन्होंने भी हमारे साथ कोऑपरेशन किया है, बट ये जो सील किया है इसका रीज़न क्या है और इससे क्या बेनिफिट होगा ये हमारे को समझ नहीं आ रहा है। हाल तो कोरोनाની મહામારીને સાથે ધંધામાં મંદીને લઈને વેપારીઓમાં નારાજગી છે અને તંત્ર દ્વારા બીજી તરફ કોરોનાને લઈને દુકાનો બંધ કરાવતા વેપારીમાં રોષ પણ જોવા મળ્યો હતો। અઝર કુરેશી, G10 ન્યૂઝ।